અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું અમિતા। કહેવાય છે કે માનવીની સમૃદ્ધિમાં ભાગ્ય અને વાસ્તુનો બરાબરીનો સંબંધ હોય છે। દેવી દેવતાઓની પૂજા, પ્રાર્થના અને પ્રયાસો ઉપરાંત માનવી એક વધુ વિષય પર ધ્યાન આપી શકે છે। કેન્દ્રિત કરીએ તો આ વિષય છે તેના પર ધ્યાન આપવું ઘર અને દુકાનનું વાસ્તુ। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે વેપારમાં પણ ધારી સફળતા મેળવી શકો છો। વેપાર વ્યવસાયમાં ઉન્નતિ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। જો વાસ્તુ દોષના કારણે તમે કષ્ટમાં છો, ધનનો અભાવ છે, ઘર, ધંધાકીય સ્થાન તોડવાની જરૂર નથી। વાસ્તુશાસ્ત્રમાં આવી તમામ સમસ્યાનો ઉપાય આપેલા છે, જે આજે અમે આપને જણાવીશું અમારા વિશેષ કાર્યક્રમ વાસ્તુ તથાસ્તુમાં। ઘરનું વાસ્તુ જીવનને પ્રભાવિત કરે છે। જીવનમાં સમસ્યાઓ આવવાનું કારણ ઘરનું વાસ્તુ પણ હોઈ શકે છે। હંમેશા કોઈને કોઈ સમસ્યા તમારા પરિવારને સતાવતી હોય, ઘરના સભ્યો હંમેશા બીમાર રહેતા હોય, તો વાસ્તુશાસ્ત્ર દ્વારા ઘરમાં થોડી મામૂલી બદલાવ કરીને તમે ઘર અને બહાર શાંતિનો અનુભવ કરી શકો છો। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થોડાક મામૂલી પરિવર્તન કરવાથી આ દોષનો સામનો કરી શકાય છે। ઘરનું વાસ્તુ જીવનને પ્રભાવિત કરે છે। જીવનમાં સમસ્યાઓ આવવાનું કારણ ઘરનું વાસ્તુ પણ હોઈ શકે છે। તમારું જીવન તણાવોથી ઘેરાયેલું રહેતું હોય, હંમેશા કોઈને કોઈ સમસ્યા તમારા પરિવારને સતાવતી હોય, ઘરના સભ્યો હંમેશા બીમાર રહેતા હોય, ઘરની આર્થિક પ્રગતિ રૂંધાઈ રહી હોય, તો આ બધું વાસ્તુ દોષના કારણે થાય છે। સુખ અને દુઃખ જીવનના બે પાસા છે। બધાના જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહેતા હોય છે। કેટલાક લોકોને વધુ પરેશાનીઓ સહન કરવી પડે છે, તો કેટલાકને ઓછી। વાસ્તુશાસ્ત્રમાં જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અનેક ટિપ્સ બતાવવામાં આવી છે। બધાને પોતાના ઘર સાથે ખૂબ જ લગાવ હોય છે। આપણા ઘરને આશરો આપવાની સાથે સુખ, શાંતિ, માન સન્માન અને ધન વૈભવ સહિત અનેક સુવિધાઓ પ્રદાન કરે છે। તમને જાણીને નવાઈ લાગશે, આજે જેટલી બીમારી વડીલોમાં જોવા નથી મળતી, તેટલી બીમારી આજકાલ નાના નાના બાળકોમાં જોવા મળે છે। અને ખાસ કરીને પરિવારની જો વાત કરીએ તો સ્ત્રીઓ પણ બીમારીનો ભોગ વધુ બને છે। ઘરની અંદર જો એક પણ વ્યક્તિ બીમાર હોય તો આખું ઘર નર્ક સમાન લાગે છે। ત્યારે આ સંદર્ભે આપના ઘરનું વાસ્તુ તમામ કારણો માટે જવાબદાર હોઈ શકે છે। વાસ્તુ સંબંધિત ઉપાય કરવાથી અવશ્ય આપને તમામ સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો વાસ્તુ કેવી રીતે સ્ત્રી રોગ અને બાળ રોગ માટે જવાબદાર છે તેનો દોષ, તે જ ચર્ચા માટે અમારી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં વાસ્તુ નિષ્ણાંત ધીરેન શાહ। જી ધીરેનજી, આપનું સ્વાગત છે। નમસ્કાર ધીરેનજી, જે પ્રમાણે આપણે વાત કરી કે સ્ત્રી રોગ અને બાળ રોગ જેને માટે વાસ્તુ દોષ જવાબદાર હોય છે, આ આપનો આજનો વિષય છે। તો આ માટે જે વિસ્તૃત માહિતી છે, કેવી રીતે વાસ્તુ દોષ સ્ત્રી રોગ માટે જવાબદાર હોય છે તે જણાવશો। સૌ પ્રથમ તો એમ જણાવીશ કે કોઈ પણ રોગની પણ વાત હોય, કોઈ પણ પ્રકારના રોગ હોય, એ રોગની સાથે જેમ દરેક પરિબળ કામ કરતા હોય, ખાધા ખોરાકી છે કે કોઈ પણ પરિબળ કામ કરતા હોય, એની સાથે સાથે એક વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું રહેઠાણ અથવા તો ઓફિસ પણ બહુ જ મહત્ત્વનું કામ કરતું હોય છે। જો આપનું રહેઠાણ, દિશાઓ અને પંચમહાભૂત તત્વની એરેન્જમેન્ટ પરફેક્ટ નહીં હોય તો અનેક પ્રકારના રોગ થવાની સંભાવના વધી જાય છે। હવે જ્યારે સ્ત્રી રોગની જ્યારે વાત આવે કે બાળકોના રોગની જ્યારે વાત આવે, આની અંદર જે પ્રકારના રોગ હોય એની સાથે એ દિશા સંકળાયેલી હોય છે। પણ સાથે સાથે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જ્યારે લેડીઝના મેડિકલ પ્રોબ્લેમ માટેની જ્યારે વાત હોય ત્યારે અગ્નિ દિશા બહુ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે। અગ્નિ દિશામાં તમારા મકાનની અંદર કોઈ પણ પ્રકારના વાસ્તુના સિદ્ધાંતોથી વિરુદ્ધ એરેન્જમેન્ટ હશે તો મેડિકલ ડિસીઝ લેડીઝ મેમ્બરને થવાની શક્યતા વધતી જશે। જી, એ બહુ મહત્ત્વની વસ્તુ છે। પણ સાથે સાથે એક બહુ બાળકોના રોગની જ્યારે વાત કરીએ ત્યારે બાળકો માટે એ વાત છે કે જ્યારે પૂર્વ દિશાની અંદર વાસ્તુ દોષ હોય, સંતાનના લગતા જ્યારે કોઈ પણ રોગની વાત હોય ત્યારે પૂર્વ દિશાનો વાસ્તુ દોષ બહુ જ મહત્ત્વનું કાર્ય કરતો હોય છે।
જી જી, આપે જે જણાવ્યું કે સ્ત્રી રોગ જે હોય તેના માટે અગ્નિ દિશા જવાબદાર હોય છે, તો સ્ત્રીઓમાં જે પ્રમાણે સામાન્યતર રીતે જોવામાં આવે તો સ્ત્રીઓમાં માનસિક તણાવ એ ખૂબ જ સામાન્ય છે, દરેક સ્ત્રીમાં જોવા મળે છે. ત્યારે આ રોગ માટે કઈ પ્રકારે વાસ્તુદોષ જવાબદાર છે અને કઈ રીતે આપણે આ વાસ્તુદોષનું નિવારણ લાવી શકીએ? જ્યારે લેડીઝના મેન્ટલી ટેન્સની વાત આવતી હોય છે કે જ્યારે માનસિક તણાવનો જ્યારે વધારે પડતો તકલીફ જ્યારે વાત છે ત્યારે એ વસ્તુની અંદર બહુ ક્લિયર વસ્તુ છે કે અગ્નિ દિશાની અંદર જ્યારે વાસ્તુદોષ હોય ત્યારે સૌ પ્રથમ લેડીઝ મેમ્બરને વધારે તકલીફ કરતી હોય છે, પણ સાથે સાથે વાયુ દિશાની અંદર વાસ્તુદોષ હોય અને ઈશાન દિશાની અંદર વાસ્તુદોષ હોય ત્યારે એ બહુ મહત્ત્વનો ગંભીર પ્રશ્ન બનાવી જતો હોય છે. ઈશાન દિશાની અંદર ધારો કે કિચન છે જે એકચ્યુઅલમાં અગ્નિ દિશામાં હોવું જોઈએ, ઈશાન દિશાની અંદર તમારું ટોયલેટ બાથરૂમ છે એ ના હોવું જોઈએ, સ્ટોર રૂમ ના હોવો જોઈએ, સીડી ના હોવી જોઈએ, ઈશાન દિશા સૌથી નીચે હોવું જોઈએ મકાનની અંદર. અને વાયુ દિશા ધારો કે તમારા મકાનની અંદર બંધ હોય અને વાયુ દિશાની અંદર બિલકુલ વેન્ટિલેશન ના હોય, બંધ હોય, ટોયલેટ બાથરૂમ હોય, અંડરગ્રાઉન્ડ ટાંકી હોય વાયુ દિશામાં, એ રીતે અગ્નિ દિશાની અંદર કિચન ના હોય અને અગ્નિ દિશાની અંદર જો બંગલો હોય તો બંગલાની અંદર અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, એક્ઝેક્ટ અગ્નિ દિશાની અંદર ટોયલેટ બાથરૂમ હોય અથવા તો અગ્નિ દિશાની અંદર રસોડું બનાવ્યું છે, કિચન બનાવ્યું છે, પણ એનો વોશિંગ એરિયા અથવા તો બેઝિન જે કહેવાય એ એક્ઝેક્ટ અગ્નિ ખૂણામાં આવતું હોય તો એ પણ મોટા મોટો વાસ્તુદોષ છે. અને સાથે સાથે ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે બંગલાઓની જ્યારે વાત હોય છે ત્યારે કે એના જે ફ્લોરિંગના જે લેવલ છે એ અગ્નિ દિશા ઊંચી હોય કાં તો વાયુ દિશા વધારે ઊંચી હોય અને નૈઋત્ય કરતાં ઉપર ઊંચી હોય. જી, આપણી સાથે જોડાયા છે વિમલભાઈ. વિમલભાઈ, જણાવો આપનો શું પ્રશ્ન છે? હેલો. હા જી, જણાવો આપનો પ્રશ્ન. હા, અમારો પ્રશ્ન છે કે ઘરમાં વાસ્તુદોષ હોય છે અમે કેવી રીતે જાણી શકીએ? ઘરમાં વાસ્તુદોષ હોય એ તમારે જાણવું હોય તો સૌ પ્રથમ આપના મકાનની અંદર એમ કહી શકાય 100% વાસ્તુદોષ કયા પ્રકારનો છે, કઈ તકલીફ છે એને ધ્યાનમાં લઈને આ વસ્તુ ધ્યાનમાં લેવાય. જી જી, આપના ત્યાં કઈ પ્રકારની તકલીફ છે જરા તમે સમજાવશો તો તમે કહી શકો. તો અલગ અલગ ટાઈપના વાસ્તુદોષ હોય ત્યારે આ સમસ્યા ઊભી થતી હોય છે. જી, આપે જે અગ્નિ દિશાની વાત કરી હતી, અગ્નિ દિશામાં જે વાસ્તુદોષ હોય છે કે અગ્નિ દિશામાં પાણીનું હોવું, સિંક હોવું, રસોડું હોવું, આનું નિવારણ કેવી રીતે કરી શકાય? એકવાર અગર બંગલો બની ગયો છે તો એ તોડીને ફરી કરવું તો મુશ્કેલ હોય છે. સૌ પ્રથમ તો જો અગ્નિ દિશાની અંદર વોશિંગ એરિયા હોય જી અને વોશિંગ એરિયા આપણો તમે ચેન્જ નથી થઈ શકતો તો એવી જગ્યા પર જ્યારે વોશિંગ એરિયા છે, ચોકડી છે કે પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી છે, ત્યાં જલ તત્વ જે પાણી તત્વ છે એ ઓછામાં ઓછું સંગ્રહ હોવું જોઈએ પહેલી વસ્તુ. અને અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો એક બંગલાને અડીને તમે તાંબાનો તાર અગ્નિ ખૂણાથી લઈ પૂર્વ દિશા સુધી તમે નાખી દો અને એને ટાંકીને તમે આખી અલગ પાડી દો તો એ દોષનું પણ નિવારણ થઈ શકતું હોય છે. બીજી વસ્તુ એ છે કે તમારે કશું નથી થઈ શકતું તો એ દિશાની અંદર રેડ કલર છે, ટોમેટો કલર છે, ઓરેન્જ કલર છે, એ કલર્સની અરેન્જમેન્ટ કરવી બહુ જરૂરી હોય છે. મતલબ અગ્નિનું પ્રતિકાર આપતા કલર્સ લગાવી શકાય. જી, કલર થેરાપીનો પણ તમે ઉપયોગ કરી શકો છો, બીજું પ્લાન્ટેશનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જી ધીરેનજી, આપણી સાથે જોડાયા છે ગણપતભાઈ. જી ગણપતભાઈ, જણાવો આપનો સવાલ શું છે? હલો મેડમ, માથાના દુખાવો અને એસિડિટીનો પ્રોબ્લેમ રહે છે. જી, એના માટે કયો વાસ્તુ જવાબદાર હોઈ શકે છે? જી, આપના મકાનની અંદર ઈશાન ખૂણામાં શું વ્યવસ્થા છે? ઈશાન ખૂણામાં પાણીનું ટાંકું છે કોને? એક્ઝેક્ટ ઈશાન ખૂણામાં છે પાણી ટાંકું? નહીં, થોડુંક સાઈડમાં છે કોને? અને મકાનની અંદર શું છે? મકાનની અંદર ઈશાન ખૂણામાં મકાનની ઈશાન ખૂણામાં કોને ફ્રીજ મૂકેલું છે? મકાનની અંદરનું જે ઈશાન ખૂણામાં ફ્રીજ મૂક્યું છે એ તાત્કાલિક આપ ખસેડી દો, એ આપના માટે બહુ જરૂરી છે. તો આપના માથાના દુખાવામાં ઘણી બધી રાહત આપશે. જી જી, અન્ય એક કોલર જોડાયા છે વસંતભાઈ. જી વસંતભાઈ, જણાવો આપનો સવાલ. હા, ઈશાન દુખાનો. હેલો. હા જી, જણાવો. હા, મારા દીકરાની વહુને પેટમાં બાળક 3 મહિના પહેલા બગડી જાય છે, તો શું પ્રોબ્લેમ હોઈ શકશે? આપના મકાનની અંદર નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે? હા, બાથરૂમ છે નૈઋત્યમાં, અગ્નિમાં એક બારુત્ય છે એના બેડરૂમમાં. મકાનની અંદર નૈઋત્યમાં ટોયલેટ બાથરૂમ ના હોવી જોઈએ, કોઈ પણ પ્રકારની ગટર લાઈન ના હોવી જોઈએ અને ખારકૂવો કે અંડરગ્રાઉન્ડ ટાંકી ના હોવી જોઈએ. જો એ આપના ત્યાં હોય તો આપ તાત્કાલિક પુરાઈ દો અથવા તો બદલી કાઢો, એ આપણા માટે બહુ જરૂરી છે. ધીરેનજી, જે પ્રમાણે આપણે હમણાં જ વાત કરી તો ગાયનિક પ્રોબ્લેમ્સ માટે પણ જે સ્ત્રીઓમાં ઊભા થતા હોય છે તેના માટે પણ વાસ્તુદોષ જવાબદાર હોય છે?
હવે જ્યારે લેડીઝની ગાયનિક પ્રોબ્લેમની વાત છે ત્યારે અગ્નિ દિશા અને નૈઋત્ય દિશા અને ઈશાન દિશા જી એની અંદર ગંભીર પ્રકારના વાસ્તુદોષ હોય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. નૈઋત્ય દિશામાં જો ટોયલેટ બાથરૂમ હોય, કિચન હોય, જી અથવા તો ઈશાનની કમ્પેરમાં નૈઋત્ય દિશા નીચી હોય અને ઈશાન સૌથી વધારે ઊંચો હોય, જી અથવા તો નૈઋત્ય દિશા વધારે પડતી ખુલ્લી હોય. એ સિવાય નૈઋત્ય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી, ગટર લાઈન હોવી, ખાડકૂવો હોવો, કોઈ પણ પ્રકારનો ખાડો હોવો અથવા તો પાણીનો સંગ્રહ થવો, અને સાથે સાથે ઈશાન દિશાની અંદર જો કિચન હોય, ટોયલેટ બાથરૂમ હોય, અથવા તો ભારે સ્ટોર હોય, અથવા તો વોશિંગ એરિયા હોય, અને અગ્નિ દિશાની અંદર પણ જળ તત્વોનું એરેન્જમેન્ટ હોય, અગ્નિમાં પણ વાસ્તુદોષ હોય, ત્યારે ઘરના લેડીઝ મેમ્બરની અંદર આ સમસ્યા ઊભી થવી એ નોર્મલ કોર્સમાં હોય છે. જી જી તો આનું નિવારણ કેવી રીતે કરી શકાય? આના નિવારણમાં એવું છે કે ભાઈ અગ્નિ ખૂણાની અંદર જ્યારે વાત છે કે અગ્નિ ખૂણા દોષ દૂર કરવો હોય તો જેમ કીધું કે કલર થેરાપીનો તમે ઉપયોગ કરી શકો, સાથે સાથે તમે પ્લાન્ટેશનનો પણ ઉપયોગ કરી શકો, કે એમાં ગુલાબ કે નારંગી ટાઈપના પ્લાન્ટેશન છોડ ઉગાડી પણ એનો ઉપયોગ કરી શકો. બીજું જલ તત્વ કે જે તે દોષ છે એને એની જે ઓરિજિનલ જગ્યા છે એ જગ્યા પર મૂકવો તો વધારે સારું રહે. એ રીતે ઈશાન ખૂણાની અંદર ધારો કે કિચન છે તો કિચન તમારે બદલવું અતિશય આવશ્યક કહેવાય. જી એ રીતે નૈઋત્ય દિશામાં પણ ટોયલેટ બાથરૂમ કે કિચન છે એ બદલવું બહુ અતિશય આવશ્યક છે, નહીં તો આ પ્રકારના રોગોને વધારે ગંભીર પરિસ્થિતિમાં મૂકતું હોય છે. જી જી આપે જેમ જણાવ્યું કે ગાયનિક પ્રોબ્લેમમાં ઈશાન ખૂણો અને અગ્નિ ખૂણાનું ધ્યાન રાખવું જોઈએ. ગાયનિકની પ્રોબ્લેમની વાત કરીએ છીએ તો સ્ત્રીઓનો એક મહત્વનો ફેઝ પ્રેગ્નન્સી પણ હોય છે, તો જે પ્રેગ્નન્સી છે એ દરમિયાન વાસ્તુને કઈ રીતે ધ્યાનમાં રાખવું? જ્યારે પ્રેગ્નન્સીની જ્યારે વાત આવે છે અને પ્રેગ્નન્સી નોર્મલ કરાવી હોય અથવા તો નોર્મલ રાખવી હોય તો એની અંદર લેડીઝ મેમ્બરને તમે જો છેલ્લા સમયની અંદર અગ્નિ દિશામાં સુવડાવવામાં આવે તો પ્રેગ્નન્સી નોર્મલ હોવાની ઘણી બધી શક્યતા વધતી જાય છે અને સારી રીતે બાળકનો જન્મ થતો હોય છે. જી 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 આપણે જ્યારે પણ વાસ્તુદોષ અને નિવારણની વાત કરીએ છીએ, આપણે દિશાઓની વાત કરતા હોઈએ છીએ જેમાં ખૂણાઓ મહત્ત્વના હોય છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સિવાય જે ખૂણા છે નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, અગ્નિ, આ જે ખૂણાઓ છે એની આપણે કઈ રીતે માહિતી મેળવી શકીએ? ખૂણાઓની જ્યારે માહિતી મેળવવાની વાત જ્યારે છે ત્યારે ખૂણાઓ એક અતિશય બહુ મહત્ત્વની વસ્તુ છે. જી દિશાઓની સાથે ખૂણાઓનો ઉપદિશા પણ કહેવામાં આવતી હોય છે. આપણે જે ઉપદિશાઓ છે એ ઉપદિશાઓ જીવનની અંદર એસ્ટ્રોલોજીની ગણતરી પણ જોઈએ, એસ્ટ્રોલોજી કેલ્ક્યુલેશન પ્રમાણે તો જે તે ગ્રહ સાથે જોડાયેલા છે. પહેલી વસ્તુ એ છે. જી ધારો કે ઈશાન દિશા છે તો ગુરુ ગ્રહ સાથે જોડાયેલો છે, અગ્નિ દિશા છે એ શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે. એ રીતે નૈઋત્ય દિશા છે, નૈઋત્ય દિશાની જ્યારે વાત છે ત્યારે રાહુ ગ્રહ સાથે જોડાયેલો છે, જી વાયુ દિશા છે ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલો છે. જી બરાબર, એક આ એક પોઈન્ટ બહુ મહત્વનો છે. એ ગ્રહ સાથે જ્યારે એસ્ટ્રોલોજીની પણ સોલ્યુશનની વાત કરીએ જી અને બીજી વસ્તુ એ છે કે દિશાઓની જો અરેન્જમેન્ટ મકાનની અંદર પરફેક્ટ નહીં હોય તો ચોક્કસ એમ પરિવારને તકલીફ દરેક પ્રકારની પડવાની સંભાવના વધી જાય. અને ડિગ્રીકલ એક્ઝેક્ટ પરફેક્ટ હોવાની જરૂર છે. ઘણી બધી ઉપદિશાઓ સેન્ટરમાં આવી જતી હોય છે અને દિશા કોર્નરમાં જતી રહે છે, ખૂણામાં. જેમ કે અમુક એરિયા તમે જશો કે કડી છતાલ કે મહેસાણા સાઈડ પર જશો તો ડિગ્રીકલ ક્રોસ આવશે. આપણું ગાંધીનગર પણ ડિગ્રીકલ ક્રોસ છે. એ રીતે ઘણા બધા સિટીની અંદર આ પ્રોબ્લેમ છે. જી આપે જે ડિગ્રીકલ ક્રોસની વાત જણાવી, ડિગ્રીકલ ક્રોસ એમ ધ્યાનમાં આવે છે, પરંતુ જ્યારે દિશાની વાત કરીએ, ઉપદિશાની વાત કરીએ ત્યારે કયો જે ખૂણો છે, કઈ ઉપદિશા છે, એ કઈ દિશાની વચ્ચે આવશે તેની માહિતી આજકાલ ઘણા લોકોને નથી હોતી, તો તે લોકો એ કેવી રીતે મેળવી શકે? સૌ પ્રથમ તો મકાનની અંદર બરાબર મધ્ય ભાગની અંદર દિશા જોવાનો કંપાસ લઈ દિશા એક્ઝેક્ટ કંપાસ મૂકવો જોઈએ. એમાં જે રેડ સિગ્નલ ઉત્તર દિશા બતાવે એને ધ્યાનમાં લઈને બાકી બધી દિશાની એરેન્જમેન્ટ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર જોઈ લેવી જોઈએ, પૂર્વ દિશા. સાથે એની સાથે જે કોર્નર છે, જે અગ્નિ છે, ઈશાન છે, વાયુ છે, નૈઋત્ય છે, એ દિશા પણ મકાનની અંદર ધારો કે સેન્ટરમાં પૂર્વ દિશા કે ઉત્તર દિશા ના આવતી હોય અને ક્રોસમાં આવતી હોય ત્યારે એને ડિગ્રીકલ ક્રોસ કહેવાય છે અને દિશા હંમેશા સેન્ટરમાં આવી જતી હોય છે. તારે વાસ્તુ સાચવવું અતિશય જરૂરી હોય છે. જી જી આપણે સ્ત્રી રોગની વાત કરી, પ્રેગ્નન્સીની પણ વાત કરી કે એ દરમિયાન કઈ રીતે આપણે નિવારણ કરી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે સ્ત્રીઓની વાત કરવામાં આવે છે, સ્ત્રીઓને ઘણીવાર જે મતલબ કપડાં ધોવાનું ને એવી રીતના જે ઘરના કામ છે તેના લીધે જે સ્કિન ડિસીઝ છે એવી પણ થતી હોય છે. તો આ સ્કિન ડિસીઝ પાછળ વાસ્તુદોષ કેટલો જવાબદાર? સ્કિન ડિસીઝ માટેની જ્યારે વાત આવે છે અને લેડીઝ મેમ્બરની જ્યારે વાત આવે છે એના માટે મેં સૌ પ્રથમ એક જ વસ્તુ કીધી કે અગ્નિ દિશાની અંદર વાસ્તુદોષ અતિશય ગંભીર હોય ત્યારે આ સમસ્યા વધારે ઊભી થતી હોય છે. અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુદોષ હોય ત્યારે લેડીઝ મેમ્બરને
સ્કિન ડિસીઝ અથવા તો સ્કિનના કનેક્ટેડ કોઈ પણ મેડિકલ રોગ થવાની સંભાવના વધતી જાય. જી